રાજ્યમાં વરસાદની 4 મોટી આગાહી, 6 જિલ્લામાં યલો એલર્ટ અને 23 થી 28 ઓગસ્ટે વરસાદનું જોર વધવાની શક્યતા। હાલ રાજ્યના 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સાથે અલગ અલગ તબક્કામાં વરસાદનું જોર વધવાની આગાહી છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, તાપી અને નવસારીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને નર્મદા જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું કે અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં 19% વધુ વરસાદ નોંધાયો છે, જોકે સૌરાષ્ટ્ર કચ્છમાં सामान्य करता 25% ઓછો વરસાદ નોંધાયો છે। आज हमने येलो अलर्ट के साथ हैवी रेन की भी संभावना व्यक्त की है। तो हमारा जो हैवी रेन है वो जो साउथ गुजरात रीजन है, जिसमें छोटा उदयपुर है, नर्मदा है, साथ में तापी है, सूरत, डांग, नवसारी, वलसाड, दादर नगर हवेली और दमन। વરસાદની આગાહીના પગલે માછીમારો માટે પણ સૂચના આપવામાં આવી છે। આગામી 2 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સલાહ આપવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા જણાવાયું છે। 23 થી 28 ઓગસ્ટે વરસાદનું જોર વધવાની શક્યતા, અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી। ખાસ કરીને 23 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના મતે આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે। કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા પણ વધી શકે છે, જેના કારણે ખેડૂતોને પણ સારા વરસાદની આશા બંધાય છે। આ પછી 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। એટલે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। જોકે ત્યારબાદ હવામાનમાં ફેરફારની શક્યતા છે। 13 સપ્ટેમ્બરથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। એટલે વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી ગરમી અને ઉકળાટ વધવાની શક્યતા છે। આ ઉપરાંત 19 સપ્ટેમ્બરથી દરિયામાં હલચલ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનની સ્થિતિમાં ફેરફાર જોવા મળી શકે છે। આમ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પહેલા વરસાદનું જોર વધશે, ત્યારબાદ સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે સપ્ટેમ્બરના મધ્ય ભાગ બાદ ગરમી વધવાની અને મહિનાના અંતિમ તબક્કામાં દરિયાઈ હલચલ વધવાની શક્યતા છે। ગુજરાતના અનેક પંથકમાં મેઘરાજાની મહેર, લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી। ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી છે। મોડાસા, ઉપલેટા, તાલાલા અને રાજુલા સહિતના અનેક પંથકોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સૌપ્રથમ વાત કરીએ અરવલ્લીના મોડાસાની। મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો। મોટી, ઇસરોલ, ઉમેદપુર અને જીવણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકોને વરસાદથી ફાયદો થવાની આશા છે। આ તરફ રાજકોટના ઉપલેટા પંથકમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ હાજરી પુરાવી। સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો। વરસાદના કારણે શહેરના રસ્તાઓ ભીના થયા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ સારા વરસાદની આશા છે। ગીર સોમનાથના તાલાલામાં પણ લાંબા સમય બાદ વરસાદ વરસ્યો। ભારે બફારા અને ઉકળાટ બાદ અચાનક વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી। વરસાદના આગમનથી વાતાવરણ ખુશનુમા બન્યું। લાંબા વિરામ બાદ ફરી શરૂ થયેલો વરસાદ પાક માટે કાચા સોના સમાન જેવો સાબિત થયો। આ તરફ અમરેલીના રાજુલા પંથકમાં પણ વરસાદ વરસ્યો। રાજુલા શહેર અને હિંડોરણા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। વરસાદને કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ગામડાઓમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ગીરમાં ધાબા બંધ થતા ખેડૂતોની રોજીરોટી પર સંકટ, ધાબા ફરી શરૂ કરવા માંગ। રોટલા હાટું સાહેબ આ કર્યું છે, કારણ કે ક્યાંક રોટલો તો કાઢવો ને, 5-5 વીઘામાં શું થવાનું છે વિચાર કરો। જૂનાગઢના સાસણગીર અને ગીર સોમનાથના ગીર પંથકમાં દેશી ઢાબા બંધ કરાવતા વિવાદનો મતપૂળો છંછેડાયો છે। આરોપ છે કે ઢાબા બંધ કરાવતા ખેડૂતોની રોજીરોટી પર સંકટ ઊભું થયું છે। રોજીરોટી બચાવવાની માંગ સાથે ખેડૂતો, રિસોર્ટ અને હોમસ્ટે ધારકોની બેઠક યોજાઈ હતી। મહત્વનું છે કે ઇકો ઝોનમાં 0 થી 1 કિલોમીટરની ત્રિજ્યાવાળા ઢાબા અને હોમસ્ટે સંચાલકો વિરુદ્ધ તંત્રએ લાલાંક કરી। ગીર સોમનાથ જિલ્લામાં 308 યુનિટની ચકાસણી કરવામાં આવી, જેમાં 54 યુનિટ બંધ કરી દેવાયા હતા, જ્યારે જૂનાગઢ જિલ્લામાં 32 હોમસ્ટે અને ઢાબા સંચાલકોને નોટિસ આપવામાં આવી છે। બંને કાર્યવાહીમાં કુલ 20 લાખ રૂપિયા સુધીની દંડાત્મક કાર્યવાહી કરાઈ હોવાનો દાવો છે। ખેડૂતોનું કહેવું છે કે ગીરમાં પ્રવાસીઓની સતત અવરજવર રહેતી હોવાથી ગીર આસપાસના ખેડૂતો માટે રોજગારીની તક ઊભી થઈ હતી। આ તકને ભાલછેલ, દેવળિયા સહિતના વિસ્તારોમાં નાના ખેડૂતોએ ઝડપી લીધી।
અને 2 થી 5 વીઘા જમીનમાં દેશી ઝૂંપડા પ્રવાસીઓને દેશી ભોજન પીરસવા ઢાબા ઊભા કર્યા, પરંતુ તંત્ર દ્વારા ઢાબા બંધ કરાવવામાં આવતા ખેડૂતોની આવકનું સાધન છીનવાઈ ગયું હોવાનો ખેડૂતોનો આરોપ છે. એ કે હુઈ જાવ હુઈ ગયા, એ કે ઉઠી જાવ ઉઠી ગયા, તો અમે દંડે ભર્યા, એની જે કહેતા ગયા એમ અમે કરતા ગયા, તો અત્યારે અમારું બંધ કરાવી દીધું. અમને એમ કે દંડ ભરતે હાલ છે. શું માંગણી છે તમારી સરકાર? અમારી એક જ માંગણી, અમારા ધાબા ચાલુ કરાવે અને અમને રોટલો આપે, બીજું કાંઈ નહીં. ખેડૂતોનું કહેવું છે કે ઇકો ઝોનના નિયમોનું પાલન કરવા તેઓ તૈયાર છે, પરંતુ તેમની રોજીરોટી બંધ ન કરાવવામાં આવે. સમગ્ર મુદ્દે ધારાસભ્ય ભગવાનજી કરગટિયા અને અરવિંદ દાડાણીએ ખેડૂતોની રજૂઆત કરતા બંને સરકારમાં રજૂઆત લઈ જવાની તૈયારી આપી છે. સાગબારા જંગલ જમીન ખેડાણ મુદ્દે ધરણાનો 9મો દિવસ. મનસુખ વસાવાએ વન વિભાગના અધિકારી પર કર્યા પ્રહાર. આદિવાસીઓને અંદર લડાવવાના ધંધા આ જંગલ ખાતાના લોકોને, ખાસ કરીને તેનો ડીએફઓ અને એસીએફ ત્યાં આ પ્રકારના કૃત્ય કરી રહ્યા છે આદિવાસીને લડાવવાના. નર્મદાના સાગબારામાં જંગલ જમીનના ખેડાણનો મામલો વધુ ગરમાયો છે. જમીન ખેડાણના મુદ્દે ચાલી રહેલા ધરણાનો આજે 9મો દિવસ છે. 9મા દિવસે પણ આદિવાસીઓના ધરણા યથાવત રહ્યા છે. ધરણા સ્થળે પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન આદિવાસીઓએ જંગલ જમીન પર વર્ષોથી ખેડાણ કરતા હોવાના પુરાવા સાંસદ સમક્ષ રજૂ કર્યા. મનસુખ વસાવાએ વન વિભાગના અધિકારીઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે ઉમરપાડાના ખેડૂતોને વન વિભાગની ખોટી વાતોમાં ન આવવાની અપીલ કરી. સાથે જ બંને વિસ્તારના આદિવાસીઓ એક થઈને જમીનનું ખેડાણ કરવા પણ અપીલ કરાઈ હતી. આ જંગલની જમીન છોડાવી સાગબારા પાસેથી છોડાવી અને ઉમરપાડાના આદિવાસી ખેડૂતોને મળે એવું હોત તો મને કોઈ વાંધો નહોતો, પણ એ આદિવાસીને ત્યાં મળવાની જ નથી. ઉમરપાડાના ખેડૂતોને એ મળવાની નથી. એ જમીનમાં જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું છે. સાંસદે આક્ષેપ કર્યા કે જંગલ ખાતું જમીન પડાવી લેવાનું કાવતરું કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે જમીનનો હક આદિવાસીઓનો છે અને જો આ જમીન ઉમરપાડાના ખેડૂતોને આપવામાં આવે તો પણ તેમને કોઈ વાંધો નથી. મહત્વનું છે કે જંગલ જમીનના ખેડાણ મુદ્દે સાગબારામાં છેલ્લા 9 દિવસથી ધરણા ચાલી રહ્યા છે. બીજી તરફ ઉમરપાડાના ખેડૂતો પણ આ ધરણાનો વિરોધ કરી રહ્યા છે અને 1 ઇંચ પણ જમીન ન આપવાની વાત કરી રહ્યા છે. ત્યારે હવે સાંસદની અપીલ બાદ આ વિવાદમાં શું ઉકેલ આવે છે અને તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. નર્મદા ડેમ ઓવરફ્લો થવાને આરે 24 કલાકમાં જળ સપાટીમાં 25 સેન્ટીમીટરનો વધારો. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટી 134.94 મીટર પર પહોંચી છે. ડેમ ઓવરફ્લો થવાને હવે માત્ર 3.74 મીટર બાકી છે. મળતી માહિતી પ્રમાણે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી હાલ 16,372 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી મહત્તમ 138.68 મીટર છે. તેની સામે હાલ ડેમની સપાટી 134.94 મીટર પર પહોંચી છે, એટલે કે ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 3.74 મીટર દૂર છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 25 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. પાણીની આવક અને સપાટીમાં થઈ રહેલા સતત વધારાને પગલે ડેમ હાલ 89% ભરાઈ ગયો છે. ડેમમાં સતત પાણીની આવકને પગલે નર્મદા કાંઠાના વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આગામી સમયમાં ઉપરવાસમાંથી પાણીની આવક કેવી રહે છે તેના આધારે ડેમની સપાટીમાં વધુ વધારો. સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો માહોલ જામ્યો, પ્રવાસીઓનું ઘોડાપુર. ડાંગના સાપુતારામાં હાલ મોન્સૂન ફેસ્ટિવલનો માહોલ જામ્યો છે. શનિવાર અને રવિવારની રજાઓમાં ફેસ્ટિવલની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા ઉમટી પડ્યા હતા, જેને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. બીજી તરફ પ્રવાસીઓ સંગીતના તાલે મન મૂકીને ઝૂમતા જોવા મળ્યા હતા. મોન્સૂન ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ફેસ્ટિવલ ડોમ ચિક્કાર થઈ ગયો. પ્રવાસીઓએ અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજનની પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો. બીજી તરફ સાપુતારાના સર્પગંગા લેક ખાતે પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. પ્રવાસીઓએ લેકમાં બોટિંગની મજા માણી. આ ઉપરાંત ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ સહિતના વિવિધ પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. સાપુતારામાં હાલ ધુમ્મસનું વાતાવરણ છવાયેલું છે. ગાઢ ધુમ્મસ અને રમણીય વાદીઓના કારણે સાપુતારા જાણે મિની કાશ્મીર બન્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. આ મનમોહક વાતાવરણ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ તરફ માલેગાંવથી સાપુતારા ઘાટ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. મોટી સંખ્યામાં વાહનો પહોંચતા પાર્કિંગ માટેની જગ્યાઓ પણ ઓછી પડી હતી. મોન્સૂન ફેસ્ટિવલ અને પ્રવાસીઓના ધસારાથી સાપુતારાના સ્થાનિક વેપારીઓ અને ધંધાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છે.